વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। હું છું વિજય દરબાર ને આ વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત કરું છું। તો ભાઈ અત્યારે આપણે એક નવા વિડીયોમાં આવી ગયા છે અને આજે તારીખ 19 તારીખ 64 જોગણી છે આપણી જોડે। તો ચલો આપણે હવે એક નવો ઓર્ડર લઈ લીધો। પહેલાં સ્ટાર્ટિંગમાં આપણે જોઈ લો, ખાલી નામ લખાવી દીધું 64 જોગણી અને એ જે બ્લેક પટ્ટો મારે મહાણી મેલડી લખાવી દીધું હોય અને અંદરથી તમને બતાવું, તમે ખાલી ચેક કરી લો, જોઈ લો। અને આ જોઈ લો ઉપરનું ટેપ, આપણે ઉપર ટેપ પેટી નખાઈ છે અને જોઈ લો આ ભાઈ એક બીજો નવો ફોન લઈ લીધો હા। જેમ કે આપણા જૂના ફોનમાં ફાવતું નહોતું તો આપણે એક નવો ફોન લઈ લીધો। ફોનનો તમને નામ કહી દઉં કે આપણો ફોનનું નામ હ ઓપ્પો F31 Pro પ્લસ નવો ફોન લીધો હો અને પહેલી ટીપ મારી હવે આમાં ડિલિવરીમાં એક ઓર્ડર પડી ગયો હો। જવાનું હોય કેમ હું તમને બતાવી દઉં, તમે ખાલી હજુ પિકઅપ કર્યો નથી અને જવાનું નરોડા રોડ। તો ચલો સૌથી પહેલાં આપણે પિકઅપ કરી લઈએ અને જોઈએ કે હવે એમનું ફેર કેટલું બને અને આજે ગેસ કરી દીધો ફૂલ કરી દીધો હો અને કિલોમીટર જોઈ લો તમે ખાલી એકવાર 11,956। તો હવે આજે કિલોમીટર કેટલું ફરી છે અને ધંધો કેટલો થાય છે ને તો આ વિડીયોમાં બન્યા રહેજો। બહુ દિવસ પછી આજે વિડીયો આવ્યો કેમ કે હું થોડો કામમાં હતો એના માટે અને હવે કન્ટિન્યુ વ્લોગ ચાલુ રહેશે અને આજે ફરીથી આગળ બૂમ પડાવશું કે કેટલો ધંધો થાય આજે ચેક કરી લઈએ। તો ચલો મળીએ, આપણે આ ઓર્ડરને પિકઅપ કરી લઈએ અને પછી મળીએ સીધા નરોડા રોડ ઉપર। તો આપણે આવી ગયા હતા, અત્યારે સામાન ઉતારી દીધો જે આપણા પોટરનો ડિલિવરીનું ભાડું લઈને આવ્યા હતા, નારોલ ઉતારી દીધો અને એમનું ફેર બતાવતો તમે જોઈ લો, 400 રૂપિયા આપી દીધા, નાખી દીધા આપણને। અને જે અત્યારે બીજો ઓર્ડર પડ્યો હા સામાનમાં આર્યો લઈ જવામાં જોઈ લો। અને હવે જોઈએ, હવે ત્યાં જઈને તમને ફેર બતાવી દઉં। તો ચલો આપણે નેક્સ્ટ બીજા આપણે ત્યાં સીધો ડ્રોપ લોકેશન પર મળીએ અને મારા વિડીયો કેમ નહોતા આવતા હું એનું તમને કારણ કહું। તો ચલો મળીએ આપણે સીધા આગળ, પછી વાત કરીએ। ડિલિવરીમાં ઓર્ડર લઈને આવ્યા હતા, આપણા ડ્રોપ લોકેશન ઉપર આવી ગયા અને પેમેન્ટ લઈ લીધું 108 રૂપિયા। તો ચલો હવે નેક્સ્ટ ઓર્ડરની રાહ જોઈએ અને એથી ક્યાંનો ઓર્ડર મારે ચેક કરીએ। તો ચલો મળીએ હવે નેક્સ્ટ ઓર્ડર ઉપર। તો આપણે જે ત્રીજો ઓર્ડર લીધો હતો એના પછી આપણો ત્રીજો ઓર્ડર ડ્રોપ લોકેશન ઉપર આવી ગયા અને એમનું ફેર થયો 131 રૂપિયા। તો ચલો મળીએ હવે નેક્સ્ટ ઓર્ડર ઉપર। હા ટ્રક નમી ગયું જોઈ લો, ખાલી જબરજસ્ત નમી ગયો, હું વાત કરો। તો આપણે અત્યારે ચોથો ઓર્ડર લેવા આવી ગયા 5 મિનિટ થઈ અને 5 મિનિટમાં ઓર્ડર પડી ગયો। તો જવાનું હું લોકેશન તમને બતાવી જોઈ લો, બાપુનગર જવાનું હોય। તો ચલો આપણે ત્યાં જઈને એનું ફેર જોઈએ અને પાછળથી કંઈક આવો મોબાઈલ લાગે છે, તમે જોઈ લો પાછળથી આવો દેખાય। તો ચલો આપણે જે વિડીયો નહોતા બનાવતા એનું કારણ એવું હોય કે મારી જોડે લાયસન્સ નથી, મારી જોડે 2 વ્હીલરનું લાયસન્સ છે, 4 વ્હીલરનું લાયસન્સ નથી। તો જો તમે ઓલા ઉબેર રેપિડો પોર્ટર ડિલિવરી એપ્લિકેશનમાં ચલાવવા માગતા હોય તો 4 વ્હીલરનું લાયસન્સ પહેલાં અગત્યથી કઢાવી લેવું। પહેલાં લાયસન્સ કઢાવો પછી રિક્ષા લાવો, કેમ કે લાયસન્સ નહીં હોય ને તો મારા જેવું થશે। તો મારા એટલે તો નસીબ સારા કે આપણા રેપિડોમાં અને ડિલિવરીમાં જે પહેલું હતું આપણા આઈડી તો એનાથી ડાયરેક્ટ 4 વ્હીલરનું થઈ ગયું, રિક્ષા એડ થઈ ગઈ, નકર તકલીફ પડી જાય જબરજસ્ત, નકર આપણા શટલ મારવાના દિવસ હતા। તો આટલું ધ્યાન રાખજો કેમ કે હવે આપણે કાલે 20 તારીખે આપણો અપોઇન્ટમેન્ટ છે 8 પાડવા જવાનું હોય। તો ચલો આપણે મળીએ આપણા ડ્રોપ લોકેશન ઉપર। આનું કારણ હતું કે ત્યાંથી મારું મૂડ નહોતું અને હું જે પોર્ટર ચલાવતો હતો મારા ભાઈબંધની આઈડીથી ચલાવતો હતો, પણ હવે ભાઈબંધને ચાલુ કરી નાખીએ। તો ચલો આપણે હવે
કાલે આઠો પાડો જઈશું અને લાઇસન્સ કઢાવી લઈશું અને પછી આપણી બધી એપ્લિકેશનો ચાલુ થઈ જશે. ચલો આપણે ડ્રોપ લોકેશન ઉપર મળીએ અને એમનું ફેર તમને બતાવું કેટલું થાય. તો આપણે નિકોલથી નીકળ્યા હતા અને 7 બહેનોનું મંદિર આપણે ખોડિયાર માતાના મંદિરે દર્શન કરી લઈએ. તો ચલો આપણે દર્શન કરીને તો નીકળી ગયા માતાજીએ. તો ચલો આપણે હવે સીધા મળીએ. તો ટોટલ એમનું ફેર હતું 173 રૂપિયાનો. આપણો કેશ લેવાનો હતા 148. તો આપણે ઓનલાઈન લઈ લીધા. હા, અને હવે બ્લેક ફ્રેમ આવી ગઈ છે એટલે કંઈ દેખાશે નહીં આપણું સ્કેનર. તો ચલો હવે નેક્સ્ટ ઓર્ડરની રાહ જોઈએ અને આના પછી ક્યાંનો ઓર્ડર પણ એ ચેક કરીએ. તો ચલો મળીએ આપણે આગળ. તો આપણે અત્યારે 5મો ઓર્ડર લઈને આવી ગયા અને એમનું તમને ફેર બતાવી દઉં એકવાર. અહીંયા તો નહીં બતાવો, ટાવર નહીં આવતું. ટાવર નહીં આવતું નહીં. તો ચલો આપણે બહાર જઈએ અને તમને બતાવીએ એમનું ફેર કેટલું થાય. તો એમનું ફેર તમે જોઈ લો, બતાવી લો તમને. એમનું ફેર થયું 116 રૂપિયા. હવે કલેક્ટ કરી લીધા હા અને પહેલાં જ આપી દીધા હતા 116 રૂપિયા. હવે અહીંયાથી ક્યાંને ટીપ પડે એ જોઈએ અને રેપિડોમાં જોઈએ કે ટ્રીપ મારી નથી આપણે, કેમ કે આપણા ડિલિવરી એપ્લિકેશનમાં આપણે નવરા જ નહીં ફરવા દીધા. નવરા ફરીએ તો કરીએ ને. આ 5મી ટ્રીપ હવે ક્યાંને ટ્રીપ પડે હા. અને આપણને હું તમને કહી દઉં તો આપણે વધારે ધંધો કરતા નહીં પહેલાં જેવો, કેમ કે હવે મેક્સિમમ 1000 રૂપિયા તો બહુ થઈ ગયા. 1000 રૂપિયા એટલે મીન્સ કે 1500 રૂપિયા કરો, 1500-1600 રૂપિયા તો આપણા ગેસ બેસનો ખર્ચો આપણો અને 1000 રૂપિયા આપણી બચત. આટલો આપણો ધંધો કરીએ પહેલાં જેમ નહીં કરતા 2200-2300, કેમ કે વધારે આપણે દોડતા નહીં, શાંતિથી રિક્ષા ચલાવીએ. વધારે દોડવાની કોઈ મતલબ નહીં. તો ચલો હવે આપણે ઓર્ડરની રાહ જોઈએ તો આજની ઇન્કમ કેટલી થાય છે ચેક કરીએ. તો હજુ આપણે જે પહેલું ફર્સ્ટ ઓર્ડર હતું, ફર્સ્ટ ઓર્ડર આપણે જે લીધો હતો પહેલાં એ આપણે 100 રૂપિયા વધારે લીધા હતા. તો વધારે કેમ લીધા છે તમને ખબર જ હશે કે વજન થોડો વધારે હોય એટલે આપણે વધારે લઈએ. એમને તો આપણે કોઈના જોઈ લેતા નહીં. તો ચલો આપણે હવે ઓર્ડરને હવે કન્ટિન્યુ કરીએ, બીજો ઓર્ડરની રાહ જોઈએ. તો મળીએ ચલો આપણે નેક્સ્ટ રાઈડ ઉપર. ત્યાંથી આપણે નાનો ઓર્ડર મળી ગયો હતો અને આમનું ફેર બતાવી દઉં તમને એકવાર. જોઈ લો 74 રૂપિયા, ઓનલી ફોર 74. તો ચલો આપણે હવે નેક્સ્ટ ઓર્ડરને જોઈએ. હવે નેક્સ્ટ ઓર્ડર ક્યાંનો પડે હા. હું આવી ગયો અત્યારે કાલુપુર બાજુ અને હું 2 રાઈડ લઈને આવ્યો, એક રેપિડોમાં અને એક ડિલિવરી એપ્લિકેશન. તો રેપિડોમાં હું તમને ભાડું બતાવી દઉં 164 રૂપિયા અને ડિલિવરીનું આપણું કેશ કલેક્ટ કરી લીધા 160 રૂપિયા. અને જે નરોડાથી હું કલાક બેઠો હતો, કલાક પછી મને રાઈડ મળી, કલાક પછી રાઈડ મળી. તો ચલો હવે આપણે ઘર બાજુની રાઈડ ઉઠી અને ઘર બાજુ જઈએ. તો ચલો આપણે મળીએ હવે નેક્સ્ટ રાઈડ ઉપર. આ રાઈડ પડે નાની અને આપણે આવી રાઈડની સીધું ગોતા બાજુની કાં તો સોલા બાજુની રાઈડ લેશું. તો ચલો મળીએ આપણે સીધા ગોતા બાજુ અને રાઈડ લઈ લઈશું. ના મળે તો રેપિડોમાં હશે. ચલો રાઈડ ઉપર મળીએ. તો હું આવી ગયો તો અત્યારે ઘરે ગોતા અને જે આપણે 2 રાઈડ લીધી હતી અને રાઈડ પૂરી કરી નાખી દીધી. અને પછી એના પછી મને હું થોડી વાર બેઠો હતો અને પેસેન્જર આવ્યા હતા ગોતાના જ. તો ગોતાના આપણા 300 રૂપિયા કીધા હતા પણ આપણને 280 રૂપિયા આપી દીધા હતા. તો અત્યારે ગોતા આવી ગયો અને વાગી ગયા 8:27 થઈ ગયા, તમે જોઈ લો. અને આજે કિલોમીટર કેટલું ફર્યું હમણાં ચેક કરી લઈએ. તમને છેલ્લે બતાવી દઈશ કે ટોટલ કેટલું થયું. તો ચલો આપણે આ વ્લોગને એન્ડ કરીએ. તો ચલો મળીએ કાલે નવા વ્લોગમાં. જય માતાજી, રાધે રાધે.